સૃષ્ટિના માલિક, તમે તારો તો અમે તરી, ગુરુ તારો પાર ન પાયો. ગુરુ કાંગારું તમે જોયું હશે, કાંગારું કઈ કાંગારું એના બાળકની ઉદરમાં લે એમ ગુરુ એના શિષ્યને ઉદરમાં લઈને પાલન કરે છે. પોતે જોખમમાં હોય છતાંય પણ એનું બાળક, એનું શિષ્ય ક્યારે જોખમમાં ના મુકાય. બાપુ, મને 4 વર્ષ પહેલા એક ભાઈએ પ્રશ્ન કરેલો કે સાધુ ગુરુ શું કામ? એનો જવાબ મને આજે મળ્યો. 6 વર્ષ પહેલાનો પ્રશ્ન આજે જવાબ મળ્યો. ભાઈ, અરણ્ય ને વન ને પર્વત ને ગિરી ને પુરી ને ભારતી ને દશનામ, એ જ શું કામ ગુરુ, બીજા કોઈ કેમ નહીં? આજે જવાબ વ્યાસપીઠથી આપું છું કે એટલા માટે ગુરુ છે, એટલા માટે છે કે એ લોકોએ એની પરંપરાએ આજ દી સુધી કોઈ શિષ્યને એમ નથી કહ્યું કે તમારી કુળદેવીનું પૂજન ન કરવું. એટલું જ નહીં કે તમારા ઈષ્ટદેવને પૂજન ન કરવા, એટલું જ નહીં, એણે એવું નથી કર્યું કે સનાતન ધર્મની પૂજા ન કરવી, એની સનાતન ધર્મની પૂજા ન કરવાની ના પાડી હોય. અને સાધુ કહેવાતા હોય એવું નથી બાપ. એણે સતત અને આજ દિવસથી માંડી અને 500 વર્ષ સુધી કોઈ સાધુએ એના શિષ્યને એમ કીધું હોય કે સનાતન ધર્મની પૂજા ન કરવું તો મારા માથામાં પગરખો માર્યો મારા બાપ. આ સાધુતા છે, આ આપણો ધર્મ છે. એ લોકોએ પોતાના વિછણની જેમ આતેડા આપીને પણ એ બાળકોની રક્ષા કરી છે, એના શિષ્યોની પરંપરાની રક્ષા કરી છે. એટલું જ નહીં, કદાચ એવા કઈક સંતોને મેં જોયા છે કે એના શિષ્યને તકલીફ હોય ને તો પોતે અહીંયા માળાઓ કરતા હોય કે મારા દીકરાને કંઈ ન થવું જોઈએ. દીકરો બીજી જ્ઞાતિનો હોય છતાંય પણ કાંગારુની જેમ પોતાને ખોડિયામાં પોતાના પ્રાણની સાથે જેને રક્ષણ કરતા હોય એ સાધુ પુરુષનો સંગ, એ સાધુતાને વંદન છે. એટલે જ કહેવું પડે છે કે એવા શીલવંત સાધુને હું તો વારે વારે વંદી. કોઈ એમ કીધું કે આ બિલ્ડરને વારે વારે વંદી, કે આ મિલ માલિક છે એને વારે વારે વંદી, આ બિન ખેતી વાળાને વારે વારે મંદી. શું કામ? સાધુ છે એ જગતને રાહ બતાવનાર વર્ગ છે. સાધુ, ચારણ, બ્રાહ્મણ, બારોટ જગતને રાહ બતાવનાર વર્ગ છે. કોઈ પણ સમાજનો માણસ હોય, આજે ઘણું બધું એવું છે ને, આ હાલે છે ને, આમ કરવું ન જોઈએ, આમ ન કરવું જોઈએ. સાધુના દીકરાએ આજ સુધી ગત ગંગાની માલિપા રહી અલખના આરાધ કરી અને લોકોને ચેતવ્યા છે કે આ સત્ય આપમેળે લાગે જ્યોત સત્યને લગાડવામાં નથી આવતી. સત્ય ઈ જ સનાતન ને એ જ ધર્મ. એટલે સાધુના ચરણોમાં કોટી કોટી વંદન વ્યાસપીઠેથી છે મારા બાપ. ગુરુ તારો પાર ન પાયો. ગુરુજી તો એસા સેવી. આપણે દુહાવલીમાં પણ કહ્યું છે બાપજી, ગુરુ કેવો કરવો જોઈએ, ગુરુ કેવો હોવો જોઈએ. ઘણા તો એમ કે અમારા ગુરુજી છે ગાળો બહુ દે અને ગાળો એની પ્રસાદી રૂપે મનાય, મૂર મનાય નહીં, મૂર નહીં. ગુરુજી તો વેદના મંત્ર આપે, ગુરુ તમને જીવન જીવ્યાની ચાવી આપે, ગુરુ તમને સંસ્કૃતના શ્લોક આપે. ગુરુ ગાળો આપે નહીં. ગુરુ તો એસા કીજીએ જેડા પૂનમ જાય ચાંદ. જેમ પૂનમ નો ચાંદલો હોય ને, गुरु ऐसा कीजिए जैसा पूनम का चांद तेज दिए
પણ તપે નહીં એ ઈ તો આપે આઠે પોરિયાના. વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ધર્મભક્તિ ચેનલ સબસ્ક્રાઇબ તો જરૂર કરો. ધન્યવાદ.